હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું કોરોમરો વઘારેલો રોટલો। તો મારી પાસે એક રોટલો પડ્યો હતો બપોરનો, તો મેં આમને આખો પાખો ભૂકો કરી લીધો છે। એકદમ બારીક ભૂકો નથી કરવાનો, તેને થોડોક જાડો રાખવાનો છે। તો જે આ રીતે મેં આખો પાખો ભૂકો કરી લીધો છે। એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટિંગ કરીને રાખી છે, એક ચમચી આદુ લસણની પેસ્ટ છે, એક નાનું મરચું છે અને 5-7 પત્તા લીમડાના છે। તો હવે આપણે એક તપેલીની અંદર થોડુંક પોણું પાવરું તેલ મૂકીશું। ગેસ ઉપર મેં એક તપેલી મૂકી છે। હવે તેમની અંદર આપણે પોણું પાવરું જેટલું તેલ ઉમેરીશું। 2 દાણા રાઈને નાખશું એટલે તેલ આવી ગયું કે નહીં તે આપણને ખબર પડે। આપણું તેલ આવી ગયું છે। હવે આમાં ચપટી રાઈ મૂકીશું, ચપટી જીરું મૂકીશું, ચપટી હિંગ નાખીશું, લીમડો અને મરચું વગરમાં નાખી આદુ મરચાંની પેસ્ટ નાખીશું। ત્યારબાદ એમાં ડુંગળી નાખી દઈશું। એ ડુંગળી એકદમ પાકી જાય ત્યાં સુધી આપણે એમને મીડિયમ ગેસ ઉપર પકાવવાની છે। એની અંદર આપણે થોડીક હળદર નાખીશું, થોડી એમથી ચટણી નાખીશું। ચટણી આપણે જેટલું તીખું જોઈએ એ પ્રમાણે નાખી શકાય। થોડુંક ધાણા જીરું નાખીશું અને થોડુંક નમક નાખીશું। ડુંગળી અને મસાલા બધું બળી ન જાય એટલા માટે એમને પકાવવા માટે આપણે એમાં થોડુંક પાણી ઉમેરીશું। આપણે એમને મીડિયમ ગેસ ઉપર પકાવતા રહીશું અને પાણી બધું જ બળી ગયું છે અને પાછું તેલ છૂટી જાય એટલે પછી આપણે એમાં રોટલાનો ભૂકો નાખી દઈશું। હવે આપણી ડુંગળી પાકી ગઈ છે તો આપણે રોટલાનો ભૂકો એમાં નાખી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી લઈશું। જો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે, હવે આપણે તેની ઉપર ધાણા ભાજી થોડીક નાખી દઈશું। હવે આપણે એમની ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું। તો તૈયાર છે આપણો કોરોમરો વઘારેલો રોટલો।